કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાથી 100% જોબ મળી જ જશે? આ અત્યારનો તમારા સૌનો ખાસ પ્રશ્ન છે કે જે તમે રેગ્યુલર બેઝિસ પર વોટ્સઅપમાં દરેકે દરેક વિડીયોની કમેન્ટમાં મેસેજ કરી જ રહ્યા છો, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મેસેજ કરી રહ્યા છો કે સર હું કઈ બ્રાન્ચ લઉં તો મને 100% જોબ મળી જશે. તો આજના આ વિડીયોની અંદર હું તમને એ જ કહેવાનો છું કે તમે કઈ બ્રાન્ચ લેશો તો તમને 100% જોબ મળી જ જશે. અને સાથે સાથે એવો સવાલ પણ છે કે કોમ્પ્યુટર આઈટીની અંદર આટલા બધા લોકો એડમિશન લઈ રહ્યા છે તો હવે એમાં ના જવાય, હવે એવી બ્રાન્ચ પસંદ કરી લેવાય કે જેમાં કોમ્પિટિશન ઓછી હોય. તો હું એનો પણ તમને જવાબ આપીશ કે શું તમારે એ વસ્તુ કરવી જોઈએ. તો આખો વિડીયો 100% જોજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલું કામ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરી દો, કેમ કે આપણે રેગ્યુલર બેઝિસ ઉપર સવારે 9:45 એક વિડીયો એડમિશનની ગાઈડન્સ માટેનો મૂકતા જ રહીએ છીએ, કેમ કે હજી રાઉન્ડ ચાલુ નથી થયા. એટલે હું તમને જનરલ બધી જ માહિતી અત્યારે યુટ્યુબ ઉપરથી આપી રહ્યો છું, જેનું તમે હોમવર્ક કરી રહ્યા છો, જેથી આપણે ચોઇસ ફિલિંગ વખતે આરામથી ચોઇસ ફિલિંગ કરી શકીશું. અને સાથે સાથે એડમિશન માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ માટે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોડાઈ જાઓ, એમાં તમને બધી લિંક, પીડીએફ બધું જ ફ્રીમાં આવતું રહેશે. હવે સવાલ એવો આવે કે કોમ્પ્યુટર આઈટીમાં આટલા બધા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, બરાબર? કેમ કે તમે કેટલી પણ કોલેજ જોશો ગુજરાતની, એ બધામાં કોમ્પ્યુટર આઈટી તો ભરાઈ જ જાય છે. અમુક કોલેજ હોય તો કોમ્પ્યુટર આઈટીની સીટ્સ બહુ બધી વધારી દીધી, 700 સીટ, 800 સીટ. અમુક જે જીટીયુના અંડરમાં આવે છે એમણે નથી વધારી, પણ જે બધી પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ એમણે તો લિમિટ 12 પોતાની સીટો કરી નાખી છે, એટલા માટે જે પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ છે. તો અહીંયા એવો સવાલ પણ આવે કે જોબ મળશે કે નહીં. સામે છેડે મિકેનિકલ, ઈસી, ઇલેક્ટ્રિકલ, સિવિલ આ બધી બ્રાન્ચની અંદર છોકરાઓ ઓછા જાય છે, બરાબર? પણ ઓછા છોકરાઓ જાય છે એની પાછળનું રીઝન છે કે ત્યાં જોબ એટલી બધી માર્કેટમાં નથી. તો શું એમાં ઓછા છોકરાઓમાં જવાથી જોબ મળી જશે? તો આ બધા સવાલોનો જવાબ એક છે કે જોબ તમને બ્રાન્ચથી નથી મળવાની, જોબ તમને કોલેજથી નથી મળવાની, જોબ તમને તમારા લીધે મળવાની છે, બરાબર? આ સિમ્પલ એક વાક્યમાં જવાબ છે, તમને તમારા લીધે જોબ મળવાની છે. મને ઘણા બધા પેરેન્ટ્સ એવું પૂછે કે સાહેબ 4 વર્ષ પછી કોની ડિમાન્ડ હશે? તમે તમારા સ્ટુડન્ટને, તમે તમારા સન કે ડોટરને જોઈ શકો છો કે તમે એને જે ફિલ્ડમાં મૂકશો એ ફિલ્ડને એ લાયક છે? શું 4 વર્ષ પછી એ કેપેબલ છે કે એ વસ્તુ કરી શકશે? તમે એ સવાલ એને પૂછો. તમને તમારા ચાઇલ્ડ વિશે વધારે ખબર છે, બરાબર? અથવા તો કે ભાઈ ફલાણા ઢેકણા અત્યારે કોમ્પ્યુટર આઈટીમાં લઈ રહ્યા છે તો હું મારા છોકરાને એમાં મૂકી દઉં. પણ એનો ઇન્ટરેસ્ટ શેમાં છે તમે એને એ પૂછો કે ભાઈ તારે શેમાં જવું છે? શું તારે મિકેનિકલમાં જવું છે, ઓટોમોબાઈલમાં જવું છે, ઈસી ઇલેક્ટ્રિકલમાં જવું છે, સિવિલમાં જવું છે, કોમ્પ્યુટર આઈટીમાં જવું છે? એને શેમાં જવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંથી કહું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? મોસ્ટ ઓફ ધારો કે મેં કોમ્પ્યુટર આઈટી કર્યું હોત તો હું અત્યારે કોઈ કંપનીની અંદર હોત, પણ હાલ હું જે લેવલ પર છું એ લેવલ પર કદાચ ના હોત, બરાબર? સિમ્પલ લોજિક છે. મેં મિકેનિકલ કર્યું તો એનો મને બેનિફિટ થઈ રહ્યો છે. હું 11th-12નું ફિઝિક્સ બહુ સરસ રીતે ભણાવી શકું છું અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ સાથે બી રહી શકું છું. તો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, આ સૌથી પહેલું ફેક્ટર છે, બરાબર? તમને જેમાં જોબ તમારા ઉપર છે. જોબ બ્રાન્ચથી જોબ મળતી જ નથી, કોલેજથી જોબ મળતી જ નથી. આ સૌથી મોટું ખોટું વાક્ય છે કે કોલેજના લીધે જોબ મળે છે કે બ્રાન્ચના લીધે જોબ મળે છે. મારી બેચલરની કોલેજ તો કદાચ તમે સાંભળશો તો તમે નામે નહીં સાંભળ્યું હોય, બરાબર? માસ્ટર ડિગ્રીમાં સરસ કોલેજ કરી, બરાબર? બીએડ એમએડમાં સારી કોલેજ કરી, બરાબર? એટલે કોલેજથી નથી મળતું કશું, તમારા પર છે. હું એ કોલેજમાં પણ કોલેજનો ટોપર હતો, બરાબર? એટલે તમને તમારા લીધે જોબ મળવાની છે, કોલેજના લીધે જોબ મળવાની જ નથી. કોલેજ તો કહેશે 100% પ્લેસમેન્ટ, પણ આઈ થિંક 10% કરે તોય સારું છે, અને એ 10%માં આપણો નંબર આવે તોય બહુ મોટી વસ્તુ છે. એ આવવાની શક્યતા બહુ ઓછી હોય છે, બરાબર? પછી બીજી વાત કે ભાઈ કોમ્પ્યુટર આઈટીમાં લેશો તો આટલી ભીડમાં જોબ મળશે જ નહીં, ખોટી વસ્તુ છે. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસીમાં લઈ લેશો, ઓછી કોમ્પિટિશનમાં જોબ મળી જ જશે, એ ખોટી વસ્તુ છે, બરાબર? એટલે જોબ ઓછી સંખ્યા છે ને મળી જ જશે, વધારે સંખ્યા છે ને નહીં જ મળે, આ બધી વાતો ખોટી છે, બરાબર? ભવિષ્ય કોઈએ જોયું નથી, આપણને કાલે શું થવાનું છે એ ખબર નથી, તો આપણે 4 વર્ષ પછીની અત્યારથી વાતો કરીએ એ કોઈ યોગ્ય વસ્તુ નથી. એના માટે જ અમે લોકોએ તો વેકેશન કોર્સ લોન્ચ કર્યો છે, જેની અંદર અમે બેઝિક મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ, સી લેંગ્વેજ અને ઇલેક્ટ્રિકલ શીખવાડવાના છે. એટલે તમે કોર્સ જોઈન્ટ કરો તો તમને આઈડિયા આવે કે કઈ બ્રાન્ચમાં શું આવશે. એમાં એવા જ સબ્જેક્ટ પકડાય છે કે બધી બ્રાન્ચને ફર્સ્ટ યરમાં કોમન સબ્જેક્ટ હોય, બરાબર? ફર્સ્ટ યર એક એવું યર છે જેમાં ગમે તે બ્રાન્ચમાં તમે એડમિશન લેશો ને કોમન સબ્જેક્ટ ભણવાના બધી બ્રાન્ચના. તો એ 4 સબ્જેક્ટ ફર્સ્ટ યરમાં આવવાના જ છે, 10th પછી હશો કે 12th પછી હશો. તો એ કોર્સમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોર્સની લિંક છે, અમારો નંબર બી છે, મેસેજ કરશો તો અમે સમજાવી દઈશું. એક લાઈવ પણ આપણે એનો લીધો છે, એ બી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે. બહુ સરસ મજાનો, બહુ નોમિનલ કોર્સ એના માટે જ બનાવ્યો છે, બરાબર? તમને ખ્યાલ આવે કે શું તમારે કરવું જોઈએ, એની અંદર એ ગાઈડન્સ પણ તમને મળવાનું છે. તો હું તમને કહીશ કે હાલ એ ભૂલી જાઓ,
સૌથી પહેલો ફાઇન્ડ કરો તમારો ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ કેવી રીતે મળશે કે ભાઈ બ્રાન્ચ જુઓ, એ બ્રાન્ચ રિલેટેડ વિચારો, સબ્જેક્ટ જુઓ, ગૂગલમાંથી સર્ચ કરો, યુટ્યુબ સર્ચ કરો, શેમાં વધારે મજા આવે છે. બરાબર, 12થમાં બી કેવું હતું કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી ને મેથ્સ હતું, એક સબ્જેક્ટ નહોતો ગમતો. જેમ કે કેમિસ્ટ્રી ન ગમતું હોય તો કેમિકલમાં જવાય જ નહીં. બરાબર, ફિઝિક્સ ના ગમતું હોય તો મિકેનિકલમાં જવાય જ નહીં. એમાં જો 11થનું ફિઝિક્સ ના ગમતું હોય તો મિકેનિકલ ઓટોમોબાઈલમાં ના જવાય. 12થનું ફિઝિક્સ ના ગમતું હોય તો ઈસી ઇલેક્ટ્રિકલમાં ના જવાય. આ સિમ્પલ સાદી વ્યાખ્યાઓ છે. બરાબર, તો તમારે આ રીતે ડિસાઇડ કરવાનું છે તમારો ઇન્ટરેસ્ટ. અને ઇન્ટરેસ્ટ મળ્યા પછી પણ હું તમને એક બે વસ્તુ બીજી એ બી કહીશ કે ભાઈ માની લો કે કોઈ કોલેજની અંદર એક બ્રાન્ચમાં 500 સીટ છે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હોવાની શક્યતા વધારે છે. જીટીયુ કેવી યુનિવર્સિટીની અંદરમાં આવતી કોલેજમાં સીટ્સ ઓછી હશે, તો 500 વાળામાં લેવાય કે 100 વાળામાં? તો એક લોજિક છે, કોઈ કંપની આવશે પ્લેસમેન્ટની તો 500માંથી તમારું પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ થોડા ઘટી જાય છે, પણ 100 વિદ્યાર્થીઓમાંથી તમારું પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ થોડા વધી જાય છે. બરાબર, આ બી એક મોટો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. બરાબર, 1000 વિદ્યાર્થીઓ બેઠા હોય પ્લેસમેન્ટમાં તો આપણો કેટલા ટકા આપણું પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે, અને 100 વિદ્યાર્થી બેઠા હોય તો આપણું પ્લેસમેન્ટ થવાના કેટલા ચાન્સીસ છે. તો અમુક કોલેજમાં તો 700 સીટો કરી નાખી છે, ત્યાં તો ભૂલથી ના જવાય. એમાં પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ નહીવત જ છે એવું માનીને જ ચાલજો. અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ સીટ હજી ઓછી રાખી, 100-120 જ રાખી છે, એ પરફેક્ટ છે, કમાવા નથી બેઠા. બરાબર, એટલે તમારે આ બધા ફેક્ટર જોવા પડશે, તો તમને આગળ જતાં જોબ ઝડપથી મળશે. ને 4 વર્ષ તમે તમારા ઉપર કેટલું આપો છો, કેટલી તમે મહેનત કરો છો, કેટલું શીખો છો, એના પર જ જોબ હોય છે. બ્રાન્ચથી જોબ નથી, કોલેજથી પણ જોબ નથી. બરાબર, એવું જો કોઈ કહેતું હોય તો મારી બીઈની કોલેજ બહુ નોર્મલ કોલેજ હતી, પણ મને કોલેજમાંથી શીખવા ઘણું બધું મળ્યું. બરાબર, કોલેજનો સપોર્ટ ઘણો બધો મળ્યો. મારી બ્રાન્ચ મિકેનિકલ છે, હું ફ્રી નથી રહેતો. મારા ઘણા બધા કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ્સ નવરા રખડે છે. મારા ઘણા બધા કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ્સના 85 લાખ જેટલા પેકેજ છે, 85 લાખ આટલા પેકેજ છે. બરાબર, એટલે એવું નથી કે કોમ્પ્યુટર આઈટીમાં જોબ છે જ. મેં એવાય બી કેસ જોયા છે જેમાં છે, એવાય કેસ જોયા છે જે રખડે છે, એવાય કેસ જોયા છે જે 12,000 નોકરી કરે છે. મેં મિકેનિકલ, ઈસી, ઇલેક્ટ્રિકલના એવા કેસ બી જોયા છે જેમાં 50-50 લાખ સેલરી છે, એવાય છે જે 12,000-18,000 રૂપિયામાં કંપનીમાં કામ કરે છે, અને એવાય જોયા છે કે જે હજી નવરા ફરે છે. એટલે ક્યાંય એવું કશું શક્ય નથી કે ભાઈ આમાં જશો તો મળી જ જશે. આમાં તમને તમારો ઇન્ટરેસ્ટ શોધો, એમાં તમે 4 વર્ષ કેવું પરફોર્મ કરો છો એના આધારે તમને 100% જોબ મળવાની છે. આ નિયમ યાદ રાખજો. બધા વિદ્યાર્થીઓને અત્યારે એવું છે કે ભાઈ કોલેજ ચાલુ થવાની છે, હું આમ કરી નાખું, તેમ કરી નાખું. એ ઉત્સાહ ફક્ત પહેલા સેમિસ્ટરના 2 મહિના રહેતો હોય છે. જો એ ઉત્સાહ તમે 4 વર્ષ રાખ્યો તો 100% સારી જોબ મળવાની છે. બરાબર, અત્યારે પણ હું એટલી જ ઈમાનદારીથી મારા ક્લાસીસની અંદર કામ કરું છું જેટલું આજથી 10 વર્ષ પહેલાં કરતો હતો. કદાચ એનાથી તો હું વધારે કરું છું. બરાબર, તો તમે જે વસ્તુમાં છો, જે ફિલ્ડમાં છો, એમાં તમે તમારું પરફેક્ટ આપશો ને તો તમને સારી જોબ મળશે. આ મારો તમને સૌથી સિમ્પલ જવાબ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ, જેટલા પેરેન્ટ્સ મને પૂછતા હોય કે તમે બ્રાન્ચ સિલેક્શનમાં શું કહો છો, તમારો ઇન્ટરેસ્ટ. જોબ માટે શું કહો છો, તમારી 4 વર્ષની મહેનત. આ જ બધા ફેક્ટર કામ કરવાના છે. ના કોઈ કોલેજ તમને ક્યાંય નોકરી અપાવડાવી દેવાની છે, ના કોલેજની બ્રાન્ચ અપાવડાવી દેવાની છે. જો તમે હજી એવું માનતા હોય તો મગજમાંથી આ કાઢી નાખજો, નહીં અપાઈ શકે. ઠીક છે, તો આઈ થિંક હવે તમને તમારા જવાબ મળી ગયા છે કે શું કરવું જોઈએ, અને હું તમને લાઈવ પણ બતાવી દઉં. જો તમારે વેકેશન બેચમાં સરસ રીતે જોડાવવું હોય, આ રહ્યું વેકેશન બ્રિજ કોર્સ સરપ્રાઇઝ 10th-12thની એક્ઝામ આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે આ ખાસ જોઈ લેજો. બરાબર, અત્યારે ઓફર ચાલી રહી છે પહેલા 100 વિદ્યાર્થીઓ માટે. તો આ લાઈવ સેશન છે, જોઈ લેજો. 44 મિનિટનો છે, 2x સ્પીડે જોશો. બધી જ માહિતી આપી છે કે શું ભણાવવાના છે, ક્યાંથી કોર્સ જોઈન કરવાનો. તો બી એની કંઈ ડાઉટ હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે, એમાં તમે પૂછી શકશો. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. આઈ હોપ તમે સમજી ગયા હશો કે હું તમને શું કહેવા માગું છું. તો બસ આવા અને આવા સરસ મજાના વિડીયો રોજ સવારે આવતા રહેશે. એડમિશન પ્રોસેસ ચાલુ થશે એટલે આપણી આખી પ્રોસેસ એમને સમજાવીશું. કેવી રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, મોક રાઉન્ડ કેવી રીતે કરવાનો, ફર્સ્ટ રાઉન્ડ, બધું તમને અહીંથી માહિતી મળશે. તો તમારે જરાય ચિંતા કરવાની, ગભરાવાની જરૂર નથી. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ચેનલ પર બન્યા રહેજો. બાય, ટેક કેર.